એલા ગાય ગામડું ને ખેતી સમાજનો પ્રાણ છે એને કોઈ બદલી શકે એમ નથી. ગમે એટલા ફેશનમાં વ્યા જાવ ને ગમે એટલા હાઈફાઈમાં વ્યા જાવ પણ ગાય વિના હાલવાનું નથી. ગાયનું સાનિધ્ય અને ગાયના સાથે રહેવાનું સૌભાગ્ય તો માણસને તઈએ પ્રાપ્ત થાય કે એના હજારો જન્મના પુણ્યના ઉદય થાય ને તઈએ ગાયને હાથ અડાડવા મળે અને લાખો જન્મોના પુણ્ય ઉદય થાય ને તઈએ માણસને ગાયની સેવા કરવાનો અવસર મળે. જોકે ગાય સેવાનું સાધન નથી. ગાય સંપૂર્ણ સમૃદ્ધિની ખાણ છે, કારણ કે ધાનની સમૃદ્ધિ, મનની શાંતિ એટલે મનની સમૃદ્ધિ, વૈભવની સમૃદ્ધિ, કીર્તિની સમૃદ્ધિ, સન્માનની સમૃદ્ધિ આ બધું તો ગાય જ આપી શકે, જગતમાં બીજું કોઈ ન આપી શકે. અને આપણા બાળકોમાં સંસ્કાર પડેલા જ હોય છે. આપણે નાના નાના છોકરા ઘણા આવતા હોય તે એમ કહેતા હોય એના માવતર કે આ તો અમારો ગાય ભારે ને ગાંડો થઈ જાય, ગાયને પાવા જાય, ગાયને નીણ નાખવા જાય, ગાયને તૈણા નાખવા જાય, ગાયને હાથ ફેરવવા જાય. આ સંસ્કાર આપણા લોહીમાં પડેલા છે. પણ આપણે શું કરી, છોકરાને એવી મેકોલો સ્કૂલમાં મોકલી દઈ, માત્ર નિશાળ ચોપડાને 4 દિવાલની ઓયડી. છોકરાઓને તેજસ્વીને પ્રાણવાન બનાવવા હોય ને તો ગાય ગામડું ને ખેતી એક જ રસ્તો છે જગતમાં, બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે બીજે ફાફા મારવાના મૂકી દો. હજી આપણા હાથમાં છે ગાય ગામડું ને ખેતી. હજી આપણે બહુ આઘું નથી પડ્યું, 50 વર્ષનો જ ફેર છે. હજી જો આપણે વાડીએ જઈને ઊભા રહીને હાથમાં પાવડો ને કોદારી લઈ લઈને તો જગતમાં આપણને કોઈ ન પૂગી ગઈ એટલું આપણને આવડે છે. પણ હવે આ મગજમાં જે વાયરસ ઘરી ગયું છે ને, એક તો આપણે એક છોકરો હોય અને એમાં એને કાંઈ ગાય ગામડાને ખેતીની ખબર ન પડે અને નકરી નિશાળનું જ ભણતર આવડે. નિશાળ માત્ર એ જ શીખવાડે ગમે એમ કરો, પૈસા કમાવાના, ગમે એ થાય, ભલે મા બાપને છોડી દેવા પડે પણ પૈસા કમાવાના. બાકી આનંદથી રહેવું હોય, પરિવાર હારે રહેવું હોય ને મોજથી જીવવું હોય ને ખાવું પીવું ને ખેલકૂદ કરવી હોય તો ગામડામાં રહેવું. એટલે ગામડું છે ને એ સંસ્કૃતિની ધરોહર છે. ગાય છે ને એ સંસ્કારને સભ્યતાની જનની છે અને મા બાપ છે ને આપણા દસ્તાવેજ છે. એટલે પરિવારની હારે રહેવાનો પ્રયત્ન કરો મિત્રો. પૈસા તો ગમે ત્યાં મળે, ગામડામાંય મળે, બસ આપણામાં હુનર હોવું જોઈએ.